સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય શું છે તે સમજવા માટે સૌથી પહેલા તો ધારી લ્યો કે આપણને 7 ચોકલેટ આપેલી છે. તો આ જે 7 ચોકલેટ છે એ 7 ચોકલેટમાંથી મારે 3 ચોકલેટના બોક્સ બનાવવાના છે. શું કરવાનું છે કે આ જે 7 ચોકલેટ છે એ 7 ચોકલેટમાંથી મારે 3 ચોકલેટના બોક્સ બનાવવાના છે. તો હું કઈ રીતે બનાવી શકું કે આ જે 7 ચોકલેટ છે એ 7 ચોકલેટમાંથી મેં 3 ચોકલેટ લીધી, એક બોક્સમાં મૂકી, બીજી 3 ચોકલેટ લીધી, બીજા બોક્સમાં મૂકી. હવે કેટલી ચોકલેટ વધી? એક ચોકલેટ વધી. તો હું બોક્સ બનાવી શકું? ન બનાવી શકું. તો હવે આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને જો હું ભાગાકારના સ્વરૂપમાં લખું તો હું એને આ રીતે લખી શકું કે 7/3 બરાબર આન્સર શું આવે? આન્સર મળે છે ભાગફળ. ભાગફળ કેટલો મળે? 2 મળે. એટલે કે 2 બોક્સ થાય. અને શેષ કેટલી વધે છે? 1 વધે છે. એનો મતલબ શું છો કે 1 ચોકલેટ વધે છે. અહીંયા 7 શું છે? ભાજ્ય છે. અને 3 શું છે? ભાજક છે. હવે આવી જ રીતે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ઓનલાઈન એજ્યુકેશનના નામ પર ઝૂમ છે, ગૂગલ મીટ છે અને વોટ્સએપ ગ્રુપ બનાવીને સ્કૂલો અને ક્લાસીસો દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે તેની અંદર તમને ખબર નથી પડતી. શું તમે ચિંતામાં છો કે આ વર્ષે અમે બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીશું અને પરીક્ષા કેવી રીતે આપીશું? શું તમારે બધા જ વિષયોના ફૂલ HD રેકોર્ડેડ વિડીયો દ્વારા ઓનલાઈન એજ્યુકેશનનો બેસ્ટ એક્સપિરિયન્સ લેવો છે? આજે જ પ્લે સ્ટોર પરથી સંકલ્પ ધ લર્નિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને અમારી બેસ્ટ ફેકલ્ટી અને બેસ્ટ ટીચર્સની ટીમ સાથે તમે જોડાઈ શકો છો. અત્યારે અમે તમારા માટે ખાસ એક ઓફર બનાવેલી છે. એ ઓફરની માહિતી માટે તમે અહીંયા નીચેની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો, કાં તો પછી અમારા બોર્ડલાઇન નંબર પર કોલ કરીને બી તમે માહિતી મેળવી શકો છો. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે 7 ચોકલેટની જગ્યાએ 9 ચોકલેટ આપેલી છે અને 9 ચોકલેટમાંથી જે ચોકલેટ છે એ ચોકલેટને આપણે એક બોક્સમાં 2 ચોકલેટ આવે એ રીતે આપણે ગોઠવવાની છે. તો કેટલા બોક્સ મળે આપણને? કે આ જે 9 ચોકલેટ છે એ 9 ચોકલેટમાંથી આપણે એક બોક્સમાં 2 ચોકલેટ ગોઠવવાની છે. તો કેટલી બોક્સ બને? 4 બોક્સ બને. અને વધે કેટલી ચોકલેટ? એક જ ચોકલેટ વધે. હવે આ એક્ઝામ્પલને જો હું ભાગાકારના સ્વરૂપમાં લખવો હોય તો એને આ રીતે લખી શકું કે 9/2. તો આપણને શું મળે છે કે આપણને ભાગફળ મળે છે 4. એનો મતલબ શું છો કે આપણને 4 બોક્સ મળે છે. અને શેષ કેટલી વધે છે? 1. એનો મતલબ શું છો કે 1 ચોકલેટ વધે છે. અહીંયા 9 શું છે? ભાજ્ય છે. અને 2 શું છે? ભાજક છે. હવે આ જે ભાગાકારના આ સ્વરૂપમાં લખ્યું એની જગ્યાએ આપણે બીજા એક સ્વરૂપમાં લખી શકીએ. એને આ રીતે લખી શકીએ 9 બરાબર 2 ગુણ્યા 4 વત્તા 1. સમજાય છે સ્ટુડન્ટ? તો 9 શું છે? ભાજ્ય છે. ભાજ્ય. અને 2 શું છે? ભાજક છે. 4 શું છે? ભાગફળ છે. 1 શું છે? શેષ છે. એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષના સ્વરૂપમાં લખી શકાય. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને આપણે ભાગાકારના 2 સ્વરૂપમાં લખી શકીએ. એક તો આવી રીતે પણ લખી શકાય અને બીજું આવી રીતે પણ લખી શકાય કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે આ જે સંખ્યા છે એ સંખ્યાની જગ્યાએ હવે જો આપણે કોઈ અચળનો ઉપયોગ કરીએ તો શું થાય કે જે 9 છે એ 9 ની જગ્યાએ આપણે કોઈ અચળ સંખ્યા લઈ લીધી a. બરાબર? કે 9 છે એની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લઈ લીધી a. અને જે 2 છે 2 ની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લઈ લીધી b. સમજાય છે સ્ટુડન્ટ? 9 ની જગ્યાએ a લીધા, 2 ની જગ્યાએ આપણે b લીધા. તો આન્સર શું આવે છે? 4. 4 ને આપણે માની લ્યો કે કોઈ q સંખ્યા મળે છે અને શેષ વધે છે r વધે છે. તો શું મળ્યું કે a બરાબર bq પ્લસ r મળ્યું. તો આપણને જે મળે છે a બરાબર bq પ્લસ r. તો જે a બરાબર bq પ્લસ r જે છે કે જે ભાગાકાર છે એની સંખ્યાની જગ્યાએ આપણે કોઈ ચલના સ્વરૂપમાં લખ્યું તો તેને કહેવાય કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય શું છે કે સિમ્પલ ભાગાકાર જ છે, એને બીજા સ્વરૂપમાં લખ્યો છે પણ અચળ સ્વરૂપમાં. તો a બરાબર bq પ્લસ r આવ્યું તેને યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે આના ઉપરથી આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનું વિધાન કહી શકીએ કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r થાય, જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b છે. સમજાઈ ગયું? ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r થાય. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે જો આપેલ ધન પૂર્ણાંકો a અને b જો ધન પૂર્ણાંકો હોય તો આપણને અનન્ય અનુરૂણ પૂર્ણાંકો q અને r મળે.
અનન્ય એટલે કે એક અને માત્ર એક જ, કે અનન્ય. અનઋણ પૂર્ણાંકો, અનઋણ એટલે કે જે પૂર્ણાંકો ઋણ ન હોય. ઋણ ન હોય એટલે કે કેવી સંખ્યા હોય? 0 હોય અથવા તો 1 2 3 4 5 ધન પૂર્ણાંકો હોય, કે 0 હોય અથવા તો ધન પૂર્ણાંકો હોય, તેને અનઋણ પૂર્ણાંકો કહેવાય. એટલે કે આપણને Q અને R એવા અનન્ય અનઋણ પૂર્ણાંકો મળે કે જેથી A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R થાય. હવે પેલું એક્ઝામ્પલ જુઓ. એ એક્ઝામ્પલમાં જો A બરાબર 7 અને B બરાબર 3 હોય તો આપણને Q બરાબર કેટલા મળતા હતા? 2 બોક્સ મળતા હતા. અને R બરાબર કેટલી વધતી હતી? 1 શેષ વધતી હતી. એટલે આપણને Q અને R અનન્ય જ મળે. સમજાય છે સ્ટુડન્ટ? જે અનઋણ પૂર્ણાંકો હતા. સમજાઈ ગયું? તો સ્ટુડન્ટ હવે આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપર થોડા એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે A બરાબર 10 અને B બરાબર 3 આપેલો છે. એનો મતલબ શું થયો? કે એનો મતલબ એમ થયો કે આપણને 2 ધન પૂર્ણાંકો આપેલા છે. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના વિધાન પ્રમાણે શું થાય કે જો 2 ધન પૂર્ણાંકો હોય તો તેને સંગત અનન્ય અનઋણ એવા બીજા 2 પૂર્ણાંકો મળે Q અને R, કે જેથી A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R થાય. આ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય હતું. તો અહીંયા જુઓ, અહીંયા શું આપેલું છે? 2 ધન પૂર્ણાંકો આપેલા છે. આપણે તેને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના સ્વરૂપમાં લખવા હોય તો કઈ રીતે લખી શકીએ? તો સૌથી પહેલા તો આપણે આનો સિમ્પલ ભાગાકાર કરીએ કે 10 3 3 3 9 10 માઇનસ 9 1 વધે એટલે કે ભાગફળ કેટલું મળ્યું? 3 મળ્યું. એટલે કે Q બરાબર 3 આવ્યો. અને શેષ એટલે કે R કેટલો આવ્યો? 1 આવ્યો. હવે જો મારે આ 2 ધન પૂર્ણાંકો છે તેને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના સ્વરૂપમાં લખવો હોય તો હું આ રીતે લખી શકું કે A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R. A બરાબર કેટલા? 10. B બરાબર 3. Q એટલે કે ભાગફળ કેટલું આવ્યું? 3. એટલે કે 3 પ્લસ R એટલે કે 1. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ જોયો. અહીંયા જો A બરાબર 81 અને B બરાબર 3 આપેલું છે. તો આ એક્ઝામ્પલનો જો આપણે સિમ્પલ ભાગાકાર કરીએ તો શું થાય? 81 3 into 2 6 8 minus 6 2 ઉપરથી આવ્યા 1 3 into 7 21 minus 21 એટલે કે 0. તો હવે આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલને મારે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના સ્વરૂપમાં લખવા હોય તો A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R. A બરાબર 81, B બરાબર 3, Q એટલે કે ભાગફળ કેટલું આવ્યું? 27 એટલે કે 27 પ્લસ R બરાબર શેષ 0 મળ્યું એટલે કે R બરાબર 0. આવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે A ઇઝ ઇક્વલ ટુ 4 and B ઇઝ ઇક્વલ ટુ 19 છે. તો આ એક્ઝામ્પલને આપણે ભાગાકારના સ્વરૂપમાં લખવો શક્ય નથી. કેમ કે જે A છે એ B કરતા નાનો છે. જો આનો ભાગાકાર કરીએ તો શું થાય કે 19 into 0 is equal to 0. 4 minus 0 is equal to 4 એટલે કે શેષ આપણને 4 મળે છે અને જે ભાગફળ છે એ ભાગફળ આપણને 0 મળે. હવે આ એક્ઝામ્પલને મારે જો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના સ્વરૂપમાં લખવો હોય તો હું આ રીતે લખી શકું કે A is equal to BQ plus R. તો A બરાબર કેટલા છે? 4 છે. is equal to B બરાબર 19 into Q બરાબર કેટલા આવ્યા? 0 આવ્યા એટલે કે 0 પ્લસ R એટલે કે શેષ કેટલી વધે છે? 4 વધે છે. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયના સ્વરૂપમાં લખવું હોય તો હું એને આ રીતે લખી શકું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વિદ્યાર્થી મિત્રો, તમને ઓનલાઈન એજ્યુકેશનના નામ પર ઝૂમ છે, ગૂગલ મીટ છે અને વોટ્સએપ ગ્રુપ બનાવીને સ્કૂલો અને ક્લાસીસો દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે તેની અંદર તમને ખબર નથી પડતી. શું તમે ચિંતામાં છો કે આ વર્ષે અમે બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરીશું અને પરીક્ષા કેવી રીતે આપીશું? શું તમારે બધા જ વિષયોના ફૂલ HD રેકોર્ડેડ વિડીયો દ્વારા ઓનલાઈન એજ્યુકેશનનો બેસ્ટ એક્સપિરિયન્સ લેવો છે? આજે જ પ્લે સ્ટોર પરથી સંકલ્પ ધ લર્નિંગ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને અમારી બેસ્ટ ફેકલ્ટી અને બેસ્ટ ટીચર્સની ટીમ સાથે તમે જોડાઈ શકો છો. અત્યારે અમે તમારા માટે ખાસ એક ઓફર બનાવેલી છે. એ ઓફરની માહિતી માટે તમે અહીંયા નીચેની ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો, કાં તો પછી અમારા બોર્ડલાઈન નંબર પર કોલ કરીને બી તમે માહિતી મેળવી શકો છો.